એપલ કંપનીના માલિક $3 ટ્રિલિયન અત્યારે એની માર્કેટ કેપ છે. ધ માર્કેટ કેપ ઓફ એપલ ઇઝ $3 ટ્રિલિયન. 2000 અબજ ડોલરનું એનું રેવન્યુ છે. એટલે દુનિયાના લગભગ 250 દેશની જીડીપી કરતા એપલનું રેવન્યુ વધારે છે. દુનિયાના 200 નહીં 250 દેશોને ઇન્ડિવિજ્યુઅલી તમે લો તો એ સરકાર પાસે જે છે એની કરતાં એપલ પાસે વધારે છે. કેટલી તાકાત કહેવાય કંપનીની. 56 વર્ષની ઉંમરે એમનું કેન્સરથી મૃત્યુ થયું પછી એમના મિત્ર એન્ડરસન અને નિક બિલ્ટન એમનું જીવન ચરિત્ર લખ્યું છે. જીવન ચરિત્રનું નામ છે સ્ટીવ જોબ્સ, કારણ કે બ્રાન્ડ નેમ હતું. ગમે ત્યારે તમે સ્ટીવ જોબ્સની કે આઈફોનની વાત કરો ને એટલે દર સેકન્ડે 11 આઈફોન વેચાય છે. આ હું આજની અને અત્યારની ઘડીની વાત કરું છું. એટલે આપણે આઈફોનની વાત સ્ટીવ જોબ્સની શરૂ કરી 1 મિનિટ થઈ 60 સેકન્ડ થઈ એટલે 650 આઈફોન પૃથ્વી ઉપર વેચાઈ ગયા. દુનિયામાં જેટલા આઈફોન વેચાણા છે એનો ઢગલો કરીએ એટલે આઈફેલ ટાવર પેરિસમાં છે ને એના જેવો ઢગલો થાય. આઈફોન આપ્યો, આઈપેડ આપ્યું, આઈપોડ આપ્યું, આઈક્લાઉડ આપ્યું. એનો પરિવારોત્સવ વિશે વાત જાણવા જેવી છે. પહેલો પરિવારોત્સવ એટલે કે તમને ખબર છે આઈ ઉપરથી કેમ બધી પ્રોડક્ટ બહાર પડે છે? આઈફોન, આઈપેડ, આઈક્લાઉડ. એનો અહમ નથી કે મેં આ વાત કરી છે, પણ એમનો ટેકનિકલ ડિઝાઇનર એનું નામ હતું જ્હોન આઈવી. સ્ટીવ જોબ્સનો આઈડિયા હતો પણ ટેકનિકલ ડિઝાઇન જ્હોન આઈવીએ કર્યું. એટલે આઈવી એનું લાસ્ટ નેમનો પ્રથમ અક્ષર આઈ ઉપરથી બધી પ્રોડક્ટ બહાર પડે છે. આને શું કહેવાય? તમારા વ્યવસાયિક પરિવારમાં પારિવારિક ઉત્સવ. એ સ્ટીવ જોબ્સને આ જીવન ચરિત્રમાં નિક બિલ્ટન વોઝ ધી સબ એડિટર ઓફ ન્યુયોર્ક ટાઈમ્સ. ન્યુયોર્ક ટાઈમ્સના સબ એડિટર હતા, એટલે બહુ પ્રતિષ્ઠિત વ્યક્તિ કહેવાય. એમણે લખ્યું છે, એકવાર મેં સ્ટીવ જોબ્સને પૂછ્યું કે કયો આઈફોન તમારા સંતાનો ઉપયોગ કરે છે? લગભગ એમની 13-14 વર્ષની દીકરી અને 11 વર્ષનો દીકરો, કે આ તમારા સંતાનો કયો આઈફોન ઉપયોગ કરે છે? ત્યારે સ્ટીવ જોબ્સે કહ્યું કે મારા સંતાનોએ હજી આઈફોનનો સ્પર્શ કર્યો નથી. નિક બિલ્ટન કે હું ઘા ખાઈ ગયો. શું વાત કરે છે સ્ટીવ? બંને મિત્રો એટલે આમ પહેલા નામથી એકબીજાને બોલાવી શકે કે સ્ટીવ શું વાત કરે છે? તો કે હા. એનું કારણ શું? સ્ટીવ જોબ્સે જે વાત કરી હોય આખો SRK પરિવાર શાંતિથી સાંભળજો. હા, સ્ટીવ જોબ્સે કહ્યું કે મેં અને મારા પત્નીએ સાથે બેસીને મારા બંને સંતાનોને કહ્યું કે તમારે આઈફોન જોતો હોય તમારા મિત્ર મંડળ પાસે છે, આ તમારો આઈફોન, એમ કરી એમના હાથમાં મૂક્યો. અને પછી સમજાવવાની શરૂઆત કરી કે બેટા, તમારી ઉંમર હજી નાની છે, તમારામાં મેચ્યોરિટી પીડતા નથી, એટલે આ ગેજેટ છે એનો તમે યથાર્થ ઉપયોગ પૂર્ણ રીતે નહીં જાણતા હો અથવા તો તમે તમારી લિમિટ ક્રોસ કરી જશો તો આ ગેજેટમાં તમારું જીવન બગાડવાની તાકાત છે. કારણ કે એ તાકાત મેં મૂકી છે, એટલે મને ખબર છે કે નેટ ઓન ફોન હોય એટલે આખી દુનિયા, ઇન્ટરનેટ, યોગ્ય અયોગ્ય વેબસાઇટ્સ બધું ખુલી જાય 1 સેકન્ડમાં, ચોથા ટચે. માટે અત્યારે તમે 13-14 વર્ષના છો, 11-12 વર્ષના છો, તમારે એક ફોન જોઈએ, એ સામાન્ય ફોન પણ બીજો સાથે લાવ્યા છીએ. તમારે અત્યારે ખાલી ફોન વાર્તાલાપ કરવાનો, પપ્પા મમ્મી સાથે, મિત્રો સાથે મેસેજ એક્સચેન્જ કરવાનો. સ્માર્ટફોન માટે હજી તમારી પીડતા નથી. આવી ઘણી બધી વાતો સમજાવી. સ્ટીવ જોબ્સના દીકરા અને દીકરી આ વાત સમજ્યા અને 18 વર્ષના થયા ત્યાં સુધી એ લોકોએ આઈફોનનો સ્પર્શ નથી કર્યો. આને કહેવાય પરિવારોત્સવ. કે તમારા સંતાનોને તમે બેસીને આ બધી વાતો કરો. સ્ટીવ જોબ્સ આઈફોનના માલિક એના સંતાનોને આટલો વિવેક શીખવાડી શકતા હોય તો તમે કઈ જાતનો ગર્વ લો છો કે મારી દીકરી કે મારો દીકરો 13 ને 15 વર્ષના થાય એટલે મેં એને આઈફોન આપ્યો? પાછું 5 જણાને તમે કહો તમે મૂર્ખ અને તમારા પરિવારજનના બધા વડીલ મૂર્ખ. કારણ કે તમે એનું ભવિષ્ય એ યથાર્થ રીતે યોગ્ય રીતે ઘડાય એની માટે પૂર્ણ રીતે ચિંતિત નથી. પ્રમુખ સ્વામી મહારાજને ન્યુયોર્ક એરપોર્ટ ઉપર એક પત્રકારે પ્રશ્ન પૂછેલો
કે આ ટેકનોલોજી, ઇન્ટરનેટ, કમ્પ્યુટર આ બધું જ છે એ આશીર્વાદ છે કે અભિશાપ એટલે કે શ્રાપ છે? પ્રમુખ સ્વામી મહારાજે ત્વરિત પોતાના અનુભવ પરથી, કારણ કે મેં વર્ણવ્યા ને એમના સ્ટેટિસ્ટિક્સ, આંકડા બધા મેં એમના કીધા, એ બધા આંકડા એમની 51 વર્ષની ઉંમરના પછીના છે. એમણે પોતાના અનુભવ પરથી કહ્યું કે વિવેકથી વાપરે તો આશીર્વાદ છે, વિવેક ચૂકી જાય તો શ્રાપ છે. આ પ્રમુખ સ્વામી મહારાજે આ વાત કરેલી. એટલે વિવેક રાખવો પડે તો તમે પરિવારમાં સમય આપી શકો. અને જે બીજી વાત મારે કરવાની છે કે પરિવાર માટે તમે એને સંસ્કારિત કરી શકો. સમય તો તમે આપો નક્કી કરીને. દુનિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિ વોરેન બફેટને પૂછ્યું કે હાઉ ઇઝ યોર ડે? વોરેન બફેટ વોઝ આસ્ક્ડ, બર્કશાયર હેથવેના માલિક. 63 કંપનીઓ છે બર્કશાયર હેથવેની છે અને $100 અબજ ઇન્વેસ્ટમેન્ટ છે એનું. $100 અબજ. $1 અબજ એટલે અત્યાર પ્રમાણે 78 નો ભાવ ગણો $1 સામે, એટલે 7,800 કરોડ. 7,800 કરોડ એટલે $1 અબજ એવા $100 અબજ નું ઇન્વેસ્ટમેન્ટ છે. અને 63 કંપનીઓની CMD એ પોતે છે. એણે કહ્યું કે સવારે 9 થી સાંજે 6 હું એક વેપારી અને ધંધાદારી છું, સાંજે 6 થી 9 હું પરિવારનો એક જન છું, અને રાત્રે 9 થી 10:30 હું એક આધ્યાત્મિક અસ્તિત્વ છું. આવી રીતે મારો દિવસ પસાર થાય છે. આને પરિવાર ઉત્સવ કહેવાય. આને પરિવાર ઉત્સવ કહેવાય કે રાત્રે 9 થી 10:30 કોઈ કાર્યક્રમ જ નહીં, પરિવાર, અને સાંજે 6 થી 9 પરિવાર સિવાય કોઈ કાર્યક્રમ નહીં. તો આવી રીતે સમય આપવો. પછી સંસ્કારિત કરવા કે પરિવારજનોને તમારે સંસ્કારિત, તમે શિક્ષણ માટે કટિબદ્ધ છો એ સારી વાત છે, પણ પરિવારમાં સંસ્કારનું પ્રદાન સારી રીતે થાય એની માટે પણ તમારે જવાબદારી લેવી પડે. અત્યારે સ્કૂલમાં ગધેડાનો ચાલશે પણ ગણપતિનો નહીં ચાલે, કારણ કે નહીં તો તમે શિક્ષણનું ભગવીકરણ કરો છો. એટલે તમારે એ સંસ્કાર ઘરે આપવા પડશે. એ સંસ્કાર તમારે ઘરે આપવા પડશે, નૈતિકતાના, પ્રામાણિકતાના, શિસ્તના. એની માટે ઘરનું વાતાવરણ એવું ઊભું કરવું પડશે. 1996ની સાલમાં અમે પ્રમુખ સ્વામી મહારાજ સાથે અમેરિકા ગયા હતા. ત્યાં ફેમિલી શિબિર્સ, એટલે આ પરિવાર ઉત્સવ જ હતો બધો. 15 પરિવાર સાથે અમે 2 સંતો આખો દિવસ રહીએ, બાળકો સાથે બેસીએ, એનું માનસ જાણીએ, વડીલો સાથે બેસીએ. એમાં બાળકોને સવારે અમે જ્યારે બેસતા ત્યારે એને એક ફોર્મ ભરાવતા કે વોટ ડુ યુ લાઇક અબાઉટ યોર પેરેન્ટ્સ એન્ડ વોટ યુ ડોન્ટ લાઇક અબાઉટ યોર પેરેન્ટ્સ ફ્રોમ ધ ચિલ્ડ્રન. તમારા માતા પિતા વિશે તમને શું ગમે છે ને શું નથી ગમતું. નાના 8-9 વર્ષના બાળકોએ જે વાત લખેલી, જો આ પરિવારમાં સંસ્કાર ના હોય અથવા તો સંસ્કાર પ્રદાન કરવાની વૃત્તિ ના હોય તો કોઈ દિવસ પરિવારનો ઉત્સવ ઉજવાય નહીં. એક 8 વર્ષના બાળકે લખેલું કે મારા માતા પિતા જે રીતે મારા દાદા દાદીને ઘરમાં ટ્રીટમેન્ટ આપે છે ને એ મને નથી ગમતું. હવે આપણે ચેક કરી લો, આપણા વૃદ્ધ માતા પિતા હોય અથવા તો અશક્ત હોય, બીમાર હોય, એની આપણે કેટલી સેવા કરીએ છીએ, એને કેટલો આદર આપીએ છીએ, એ તમારા નાના સંતાનો જોવે છે. કદાચ એ વ્યક્ત નથી કરતા, બોલતા નથી, પણ એના મનમાં તો બધી વાત છપાઈ જાય છે. એટલે હું તો બહુ ચોખ્ખા શબ્દોમાં આ વાત મેં ઘણી વખત કરી છે અને અત્યારે કરું છું. જો તમારા વૃદ્ધ મા બાપને તમે ઘરડા ઘરમાં મૂકી આવ્યા હોય તો એ જ રૂમની ડુપ્લિકેટ ચાવી અત્યારથી રાખજો. 25 વર્ષ પછી ત્યાં તમારો નિવાસ છે જ, ત્યાં રહેવાનું જ છે 25 વર્ષ પછી. પ્રમુખ સ્વામી મહારાજને એક પત્રકારે પ્રશ્ન પૂછેલો કે ઘરડા ઘર એ આપણી સંસ્કૃતિ નથી, આપણે સંસ્કૃતિમાં ઘૂસી કેવી રીતે ગયા, સમાજમાંથી ઘરડા ઘર દૂર કરવા હોય તો એનો ઉપાય શું છે? પ્રમુખ સ્વામી મહારાજ તરત ઉત્તર આપ્યો પોતાના અનુભવથી કે તમે ચાઇલ્ડ કેર સેન્ટર્સ એટલે બાળ ઉછેર કેન્દ્રો સમાજમાંથી કાઢી નાખો, ઘરડા ઘર એની જાતે નીકળી જશે. કારણ કે બાળકો નાના હતા ત્યારે માતા પિતાને નોકરી ધંધામાંથી ટાઈમ નહોતો મળતો, એટલે બાળકોનું ધ્યાન ન રાખી શક્યા, સમય ના આપી શક્યો. They paid back in your own coins. બાળકો પછી મોટા થયા ત્યારે એ લોકોએ તમને મા બાપને સમય ના આપ્યો.
એટલે વૃદ્ધ મા બાપની ઘરમાં સેવા કરવી એ આપણી શ્રવણની સંસ્કૃતિ છે, એને પરિવાર ઉત્સવ કહેવાય. આપણે નાના હતા ત્યારે આપણે અબૂધ હતા, અજાણ હતા, એટલે મા બાપે ઘણી તકલીફ વેઠીને આપણને ઉછેર્યા છે. ઘણી નાની મોટી દુઃખ દેનારી પરિસ્થિતિમાંથી પસાર થઈને આપણને ઉછેર્યા છે. તો હવે જ્યારે વૃદ્ધ થયા, એમને અશક્તિ છે, તો આપણે પણ એમને એવી જ સર્વિસીસ આપવી પડે. તમારા વૃદ્ધ માતા પિતા અથવા તો સાસુ સસરાએ ટાણે કટાણે ખાવાનું માંગ્યું અને જો તમે હુંકારો કર્યો અને તોછડા વચન બોલ્યા અથવા તો થાળી પછાડી, એ જ તોછડા વચન અને થાળી તમે 25 વર્ષ પછી રણકાર સાંભળશો જ, કારણ કે સંસ્કાર પડી ગયા બાળકોમાં. એ સંસ્કાર ખૂબ જરૂરી છે. શિક્ષણ તમે આપો છો બહુ સારી વાત છે, પરિવારમાં ધંધો ઊભો કર્યો એ પણ સારી વાત છે, પણ એ ધંધો અને શિક્ષણ બે સંસ્કાર વગર ઝીરો થઈ જશે. પ્રમુખ સ્વામી મહારાજ એક વાક્ય બોલતા કે જો તમે તમારા સંતાનોને સંસ્કાર નહીં આપો તો તમારે સંપત્તિ અને સંતતિ બે ખોવાનો વારો આવશે. અને આવેલું છે. 4-5 વર્ષ પહેલા તમે વોટ્સએપ ઉપર એક વિડીયો વાયરલ થયેલી જોઈ હશે. મુંબઈનો એક ધનાઢ્ય પરિવાર, 20,000 કરોડનું એમ્પાયર, શૂટિંગ્સ એન્ડ શોટિંગ્સ, નીચે લખતા હતા ધ કમ્પ્લીટ જેન્ટલમેન. સંતાનને ઇંગ્લેન્ડમાં ભણાવ્યા, અમેરિકામાં ભણાવ્યા, ત્યાંથી અંડર ગ્રેજ્યુએટ ફ્રોમ લંડન, પોસ્ટ ગ્રેજ્યુએટ ફ્રોમ US, અને 20,000 કરોડનો ધંધો વારસામાં આપ્યો. જે કંઈ પ્રસંગો પછી બની ગયા હશે, દીકરાએ બાપને ઘરમાંથી કાઢી મૂક્યો, નેપેન્સી રોડ ઉપર એક 2 BHK ફ્લેટ ભાડે આપી દીધો, એક કુક અને એક ડ્રાઈવર રાખી દીધો. એ વ્યક્તિએ રોતા રોતા પોતાની વાયરલ વિડીયો રજૂ કરેલી કે મૃત્યુના છેલ્લા શ્વાસ સુધી તમે તમારા ધંધાનો કંટ્રોલ આવતી પેઢીને આપતા નહીં, આ મારી સલાહ છે. પછી હમણાં એમને ગયા વર્ષે કોરોનામાં પોતાનું જીવન ચરિત્ર પુસ્તક લખ્યું, એ બહાર પડ્યું અને 24 કલાકમાં બેન થઈ ગયું. જે કંઈ ઘટનાઓ પાછળની બની હશે, આ વિડીયો તમે જોઈ હશે. એટલે શિક્ષણ આપ્યું સારી વાત છે, સમૃદ્ધિ આપી સારી વાત છે, પણ સંસ્કાર નહીં હોય તો પ્રશ્ન આવશે જ. એ સંસ્કાર માતા પિતાની સેવાના સંસ્કાર, ભાઈ બહેન સાથે આજીવન સંબંધ જાળવી રાખવાના સંસ્કાર, પરિવારની અને સમાજની નાની મોટી સેવા કરવી એ સંસ્કાર, સમાજને જ્યારે જરૂર પડી ત્યારે આપણાથી જે કંઈ થઈ શકે એમાં યોગદાન આપવું એ સંસ્કાર, ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ કેળવાવી એ સંસ્કાર. આ બધા સંસ્કાર તમારે માતા પિતાએ બેસીને આપવા પડે. આમાં જે વડીલો બેઠા છે બધાને પોતાના દાદા દાદીના ખોળામાં બેસીને રામાયણ ને મહાભારતની વાતો સાંભળી છે, પણ તમે પાછલી પેઢીને સંભળાવી? તમે એમ ના માનતા કે આ બધું જૂનવાણી છે, રામાયણ મહાભારત ને શ્રીમદ ભગવદ્ ગીતા? ઇટ ઇઝ વેરી રેલેવન્ટ ઇવન ટુડે. IIM અમદાવાદ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ, દુનિયાની નંબર 1 B સ્કૂલ છે. હાર્વર્ડ, સ્ટેનફોર્ડ, કાર્નેગી મેલન, યેલ અને કિલોન કરતાં પણ IIM એનું રેટિંગ ઊંચું છે. IIM એમાં ઓફિશિયલી કોર્સ ઇન્ટ્રોડ્યુસ થયો, મેનેજમેન્ટ વિઝડમ ફ્રોમ શ્રીમદ ભગવદ્ ગીતા. મેનેજમેન્ટ વિઝડમ ફ્રોમ શ્રીમદ ભગવદ્ ગીતા એ કોર્સ IIM એમાં શરૂ થયો. અને આપણા ગુજરાતમાં પણ 6ઠ્ઠા ધોરણથી હવે શ્રીમદ ભગવદ્ ગીતા ભણાવાશે. એક ધર્મગ્રંથ તરીકે નહીં, પણ જીવન જીવવાની શૈલી, એ પણ સરકારશ્રીએ નિર્ણય કરેલો છે. તો આ ગ્રંથોમાં, આપણા ચરિત્રોમાં ખૂબ તાકાત રહેલી છે. પરિવારમાં આ ગ્રંથો સારી રીતે વસાવીને, આ ગ્રંથોનું નિત્ય વાંચન કરીને, આ ગ્રંથની બધી વાતો આપણા પરિવારજનોને ખબર હોય, એ પરિવાર ઉત્સવ ઉજવ્યો કહેવાય. બાકી રોહિત શર્મા, વિરાટ કોહલી, રોનાલ્ડો, એ બધાની વાતો તો તમારા છોકરાઓ એમને જાણી જશે. જાણવી જરૂરી છે માહિતી અને જનરલ નોલેજની દ્રષ્ટિએ, પણ શ્રવણ, નચિકેતા, ધ્રુવ અને પ્રહલાદની કોક દિવસ તો વાતો કરો. શ્રવણનું ચરિત્ર એના હૃદયમાં ઉતર્યું હશે તો કોક દિવસ તમે વૃદ્ધ હશો ને તમારા પગ દુખતા હશે તો પગ દબાવશે, બાકી ગળું તો છે જ, દાબી દેશે. એક વાત બાળકોએ આ લખેલી કે જે રીતે મારા દાદા દાદીને ટ્રીટમેન્ટ આપે છે મને નથી ગમતું. એક બીજા 9 વર્ષના બાળકે લખેલું કે મારા માતા પિતા મારી હાજરીમાં ઝઘડે છે ને એ મને નથી ગમતું.
એટલે તમારે કદાચ ઝઘડવાનું થાય ને તો છોકરા સ્કૂલે જાય ને એની રાહ તો જોવી જ. હા, અને છોકરા સ્કૂલે જાય પછી બારણું બંધ કરીને બોક્સિંગ રિંગમાં આવી જજો 2 જણા, પણ સંતાનોની હાજરીમાં ઝઘડતા નહીં. હાર્વર્ડ યુનિવર્સિટીના સર્વે પ્રમાણે, મહેશજી, યુ વુડ બી સરપ્રાઇઝડ, અકોર્ડિંગ ટુ અ હાર્વર્ડ સ્ટડી, the first cuss words that the children learn is from their parents and especially from their mothers. હાર્વર્ડ યુનિવર્સિટીનો સર્વે છે કે પહેલી ગાળો બોલતા સંતાનો માતા પિતા પાસેથી શીખે છે, એમાં પણ પોતાની માતા પાસેથી શીખે છે. એ તમારે વાણીમાં વર્તનમાં વિવેક જોશે. તમે ઘરમાં ગમે તે બોલી કાઢો, ગમે તે રીતે વર્તન કરી નાખો, નાના છોકરાની બધી જીબી ખાલી હોય છે. આપણી ભરેલી હોય છે લાલ લીલા બટનના લીધે, એની બધી ખાલી હોય છે, બધું પ્રિન્ટ થઈ જાય છે, ટાઈમે પછી એ બોલશે. એટલે તમારે વર્તનમાં પણ વિવેક જોશે. અમારા મંદિરમાં એક દિવસ સાંજે અમે આરતી કરી નીચે ઉતર્યા ત્યારે એક ભાઈ એના 13-14 વર્ષના છોકરાને લઈને આવ્યા કે સ્વામી આને સમજાવો, આ બીડી પીવે છે, એટલે સિગરેટ પીતો થઈ ગયો. એટલે અમારા સંતે પૂછ્યું તમે જોયું જાતે કે કોકની કીધેલી વાત સાંભળો છો કે કહો છો? કે ના સ્વામી રૂબરૂ જોયું, પૂછો એને. તો કે હા. પછી અમારા સંત એ બાપ દીકરા સાથે બેઠા અને દીકરાને પડતો મૂકીને પહેલા બાપને પ્રશ્ન પૂછ્યો તમે સિગરેટ પીવો છો? તે કે હા. બીજો પ્રશ્ન પૂછ્યો ઓફિસમાં પીવો કે ઘરે? કે ઘરે કોઈ વખત પીવું છું ને. ત્રીજો પ્રશ્ન પૂછ્યો કે ઘરે તમે બેઠા હો ને સિગરેટનો ટાઈમ થઈ ગયો અને સિગરેટ પીવાનું મન થયું હોય ને એ વખતે ઘરમાં સિગરેટ ના હોય તો આ છોકરાને પાનના ગલે મોકલ્યો છે? તો કે હા. અમારા સંત કે ચેપ્ટર પૂરું થઈ ગયું. તમને સિગરેટ પીતા જોયા, તમે એના પાનના ગલ્લે મોકલ્યો એટલે એ તરફ એના પગ વળ્યા. હવે ત્રીજો એક છેલ્લો કાર્યક્રમ બાકી હતો, જાતે કરી લીધો, બીજું શું. એટલે આપણે વર્તનમાં વિવેક જોઈએ તો સંસ્કાર, તો પરિવાર ઉત્સવ ચાલે. પરિવાર ઉત્સવમાં સંસ્કાર અગત્યની વાત છે અને એ સંસ્કાર પ્રાપ્ત થયા હોય એ જુદા તેજસ્વી હોય. 2007ની સાલમાં અમે BAPS સંસ્થાનો શતાબ્દી મહોત્સવ ઉજવેલો અમદાવાદમાં. 3 લાખ માણસની સભા બેઠેલીની વચ્ચે ઇંગ્લેન્ડનો એક યુવાન દીક્ષિત, જે નાનપણથી BAPS સંસ્થામાં ઉછરીને મોટો થયો છે, બાળ મંડળ કિશોર મંડળમાં, એને પ્રસ્તુત કરવામાં આવ્યો અને પ્રમુખ સ્વામી મહારાજે 3 લાખ લોકોની વચ્ચે એ યુવાનનું સન્માન કરેલું. એનું કારણ એ હતું કે દીક્ષિત છોકરો, એને નાનપણથી એવો સંકલ્પ હતો કે મારે ગ્રાફિક ડિઝાઇન અને ફોટોગ્રાફીનો કોર્સ કરવો છે. એની રસરૂચિની વાત હતી અને એની માટે યુરોપની નંબર 1 કોલેજ રેવન્સલેન્ડ યુનિવર્સિટીમાં એને એડમિશનની ઈચ્છા હતી અને એને એડમિશન મળી ગયું. મનગમતો કોર્સ, મનગમતી યુનિવર્સિટી. એડમિશન મળ્યું અને બીજા દિવસે એમના માતૃશ્રીને પેરાલિસિસનો સ્ટ્રોક આવ્યો. એમના માતૃશ્રી સિંગલ મોમ હતા, એટલે કે ડિવોર્સી હતા. ઘરમાં દીક્ષિત અને એના માતૃશ્રી 2 જ રહે. એની મધર નાની મોટી જોબ કરીને એક પરિવારનું પોષણ કરે. હવે ત્યાં ઇંગ્લેન્ડમાં તો કોઈ પરિવારજન મળે નહીં અને સામાન્ય મધ્યમવર્ગીય પરિવાર હોય એને નર્સ 24 કલાકના રાખવા એ પોસાય નહીં. દીક્ષિતે ઈમેલ મૂકી દીધો યુનિવર્સિટીમાં કે હું મારું એડમિશન જતું કરું છું, મારે ઘરમાં મારી જરૂરિયાત, મારી હાજરી હોવી જરૂરી છે, એટલે હું મારું એડમિશન ફોરગો કરું છું, તમે બીજા કોકને એડમિશન આપી શકો છો. 2 વાર કાઉન્સેલિંગ કર્યું યુનિવર્સિટી, પણ એને ના પાડી. એ ફિઝિયોથેરાપી શીખ્યો, કારણ કે ઇંગ્લેન્ડમાં કંઈ સામાન્ય મધ્યમ વર્ગના પરિવાર પાસે આ બધું પોસાય નહીં. અને એના માતૃશ્રીની એને 2 વર્ષ સેવા કરી. પેરાલિસિસના સ્ટ્રોકમાં આમ સંપૂર્ણ ઓલમોસ્ટ લાઈક સેમી બેડ રિડન જેવા હતા. માતાની સેવા કરી. 2 વર્ષમાં લગભગ 80% સુધારો થયો. રેવન્સલેન્ડ યુનિવર્સિટીના સંચાલકોને ખબર પડી કે આ છોકરાએ એની માતૃશ્રીની સેવા માટે પોતાનો મનગમતો કોર્સ અને મનગમતી યુનિવર્સિટીમાં એડમિશન મળતું હતું એ છોડ્યું છે. રેવન્સલેન્ડ યુનિવર્સિટીએ સામેથી એને એપ્રોચ કરીને કીધું કે આ વર્ષે તને વગર એન્ટ્રન્સ ટેસ્ટે અમે એન્ટ્રન્સ આપીશું. પણ આને પરિવાર ઉત્સવ કહેવાય, પરિવારોત્સવ કહેવાય કે માતા પિતાની સેવાની આવી ભાવના સાથે સંસ્કારો કે જે ખોટું છે એને હું જોવું પણ નહીં, ખોટું છે એને અડું પણ નહીં, જે ખોટું છે મારો કરવાનો હું પ્રયત્ન પણ ના કરું. જે પૈસા, જે સમૃદ્ધિ, જે પ્રોપર્ટી આપણી નથી
એની સામે જોવાનું પણ નહીં, થૂકવાનું પણ નહીં. એ ગૌરવ સાથે તો બધાએ જીવનનું એ પરિવારમાં મોટા સંસ્કાર છે. પરિવારમાં વડીલોએ બધાય સંતાનોને શીખવાડ્યું કે બેટા અણહકના પૈસા અડવા જ નહીં. આ બહુ મોટા સંસ્કાર છે ગોવિંદ કાકા, બરોબર? બહુ જ મોટા સંસ્કાર છે કે જે પૈસા, જે સમૃદ્ધિ, જે પ્રોપર્ટી આપણી નથી એની સામે આપણે જોવાનું પણ નહીં. આ સંસ્કાર છે મોટા. તો તમે 70-80 વર્ષની ઉંમરે તમારી મૃત્યુશૈયા ઉપર ત્યારે ઉન્નત મસ્તક સાથે જીવી શકો કે યસ આઈ લીડ માય લાઈફ. Mice, it is an important ethic, isn't it? The money that does not belong to me, the property that does not belong to me, I won't even look at it. I don't even touch it. આ આપણા સંસ્કાર છે. આ આપણે સંસ્કાર આપણા સંતાનોને શીખવાડવાના. એકવાર એક છોકરો છે સ્કૂલેથી રબર ચોરીને ઘરે આવ્યો. તેના પિતાએ પૂછ્યું કે બેટા રબર તું ક્યાંથી લાવ્યો? તો કે મારી આગલી બેન્ચમાં એક છોકરો બેસે છે ને એનું બહાર પડેલું અને પાણી પીવા ગયો એટલે મેં લઈ લીધું. તો કે બેટા હું સરકારી કર્મચારી છું, હું તને ઓફિસથી આટલું બધું લાવી આપું છું, પછી તે શું કામ લીધું? ખબર પડી? હું તને ઓફિસથી લાવી જ આપું છું. હવે બાપે એવી રીતે જ લાવતો હતો, પછી સંસ્કાર છોકરામાં કઈ રીતે પડે? આવા જ પડવાના. એટલે એ સત્યનિષ્ઠાના સંસ્કાર આપવાના. બીજી એક અગત્યની વાત છે. પ્રમુખ સ્વામી મહારાજ એક વખત વિદ્યાનગરમાં હતા. એક વ્યક્તિ એમની 2 દીકરીઓની કંકોત્રી લઈને આવ્યા અને પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું કે મારી 2 દીકરીના એક જ માંડવે મેં લગ્ન લીધા છે, આપ આશીર્વાદ આપો બંને સુખી થાય. પ્રમુખ સ્વામી મહારાજે એ ભાઈના હાથમાંથી કંકોત્રી લઈ ઠાકોરજીને ધરાવી અને પછી એમને પાછી આપી કે અમે પ્રાર્થના કરીએ છીએ કે બંને સુખી થાય. પછી પ્રમુખ સ્વામી મહારાજ એનો હાથ પકડીને કહ્યું, હવે સાંભળજો કે તમારી બંને દીકરીઓને કહેજો કે સાસરે જાય છે તો સાસુ સસરા એના મા બાપ છે એમ માને. પ્રમુખ સ્વામી મહારાજ જાહેરમાં કહેતા કે સાસુ સસરાએ માનવાનું કે વહુ મારા ઘરમાં આવી છે, મારી દીકરી છે. એ ભાવના રાખવાની, અભિગમ રાખવાનો અને વર્તનમાં, વાણીમાં એ પ્રતિબિંબિત થવો જોઈએ. બીજી વાત પ્રમુખ સ્વામી મહારાજે કહી કે તમારી દીકરીને કહેજો કે સાસરે જઈને 2 વર્ષ સુધી મૌન રહે, એક શબ્દ ના બોલે. કદાચ એના સાસુ સસરા એને ટોકે, વઢે, એ ખોટા હોય તો એ વખતે સામું ન બોલે. આમાં કંઈ ખોટું સહન કરી લેવાની વાત નથી. પ્રમુખ સ્વામી મહારાજે શીખવાડ્યું કે વડીલ છે, સાસુ સસરા કદાચ બોલે તો એ વખતે તો સાંભળી જ લેવાનું. એ ખોટા હોય અને આપણે સાચા હોઈએ તો પણ સાંભળી લેવાનું. અને 2 દિવસ પછી શાંતિથી બેસાડીને વાત કરવાની કે પપ્પા તમે વાત કરતા હતા પણ વાત આમ હતી, મમ્મી તમે વાત કરતા હતા પણ વાત આમ હતી. તો સાસુ સસરાને પણ એમ થાય કે દીકરી ખાનદાન ઘરમાંથી આવી છે, સંસ્કારી છે, સામું બોલતી નથી. બાકી તમારી દીકરીને તમે MBA કરો, ફાર્માસિસ્ટ કરો, CA કરો, પણ જો સાસુ સસરાની સામે ઊંચી આંખ કરીને બોલી તો હર CA goes to dustbin, હર ફાર્મસી goes to dustbin, હર MBA goes to dustbin. કારણ કે ગમે તેટલા ભણ્યા પણ વડીલોની મર્યાદા રાખતા તો આવડતું નથી. વડીલોની મર્યાદા રાખવી એ શું કહેવાય? એ તો તમે સંસ્કાર આપ્યા નથી. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે તમારી દીકરીને કહેજો કે સાસુ સસરા સામે ઊંચા સાથે બોલાય જ નહીં. એ બોલે ટોકે તો સાંભળી લેવાનું અને 2 દિવસ પછી શાંતિથી સ્પષ્ટતા. આને સંસ્કાર કહેવાય. આપણે ખોટું સહન કરી લેવું એ વાત નથી કરતા, પણ એ સમય તો સાચવવો જ પડે. તો જ પારિવારિક મૂલ્યો સચવાય, તો જ પરિવારોત્સવ ઉજવાય, તો જ સમાજની મર્યાદાઓ સચવાય અને તો જ સમાજ સુરક્ષિત રહે. નાની પેઢીએ મોટી પેઢીની મર્યાદા રાખવી જ પડે, બોલાય જ નહીં. એ આપણા સંસ્કાર છે. એ સંસ્કાર આપો એટલે શું ઉજવ્યું કહેવાય? પરિવારોત્સવ. એ આપણે ઉજવ્યું કહેવાય. સાથે સાથે પરિવારોત્સવમાં પતિ પત્નીના સંબંધો પણ બહુ અગત્યના છે. દિલ્હીમાં રોજના 70 કેસ નોંધાય છે ડિવોર્સના. મુંબઈમાં બાંદ્રામાં ફેમિલી કોર્ટમાં રોજના 70 થી 80. હૈદરાબાદ, સિકંદરાબાદ, ટ્વિન સિટીમાં રોજના 100. તે આટલો બધો તો શું વાંધો પડી જતો હશે? અમેરિકામાં ડિવોર્સ કપલ્સ એટલે ડિવોર્સ લોયર્સની મીટિંગ થઈ, જે વકીલો છૂટાછેડા કરાવતા હોય. 300 વકીલો ભેગા થયા. 3 દિવસનો આ કોન્ફરન્સ અને બ્રેઇન સ્ટોર્મિંગ સેશન. 3 દિવસ પછી એ લોકોએ કન્ક્લુડ કર્યું કે યંગ કપલમાં છૂટાછેડાનું મુખ્ય કારણ શું છે?
5 મુખ્ય કારણ, ધ પ્રિન્સિપલ 5 રીઝન્સ ઓફ ડિવોર્સ અમોંગ યંગ કપલ્સ. 5 મુખ્ય કારણમાં એક કારણ પહેલું શું આવ્યું? ઓવર એક્સપોઝર ટુ સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ. સોશિયલ નેટવર્કિંગની સાઇટ ઊભી કરે, ત્યાં બ્રાઝિલમાં કોકની સાથે મિત્રતા ચાલુ કરે ને આર્જેન્ટિનામાં ચાલુ કરે. તું અહીંયા કતારગામ ને વેસુ ને વરાછા ઓછા પડે તને? તે બ્રાઝિલ ને આર્જેન્ટિના સુધી પહોંચી ગયો. ઓનલાઈન મિત્રતા થઈ જાય, અને ઓનલાઈન મિત્રતા થાય પછી લગ્નેતર સંબંધો બંધાય અને પારિવારિક ઉત્સવ સત્યનાશ થઈ જાય. તમે સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઉપર જાઓ એટલે એક્સ્ટ્રા મેરિટલ રિલેશનશિપ ચાલુ થશે જ, અને પ્રશ્ન આવશે જ. એ તો હજી આધાર કાર્ડ લિંક થાય છે. આધાર કાર્ડ નેટ સાથે લિંક થશે એટલે ખબર પડશે કે હું 2 વર્ષથી કોકને પિંકી સમજીને એની સાથે ચર્ચા કરતો હતો, એ તો રઘો હતો. કારણ કે સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ ઉપર લોકો પોતાની આઈડેન્ટિટી છુપાવે છે, પોતાનું જેન્ડર પણ છુપાવે છે કે હું પુરુષ છું કે સ્ત્રી છું. Isn't it, Maheshi? People are hiding their identity and people are hiding their gender as well. Nobody knows that I am chatting with a male or a female, isn't it? કોઈને ખબર નથી હોતી. અને પછી કાર્યક્રમ ચાલે. તમને ભયંકર ગાથાની સંભળાવો છૂટાછેડા કેવી રીતે થાય છે સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઉપર. દિલ્હીમાં એક વ્યક્તિને સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઉપર એક સ્ત્રી સાથે પ્રેમ થઈ ગયો. એ સ્ત્રીને પણ આ પુરુષ સાથે પ્રેમ થઈ ગયો, અને ચેટિંગ કરે, અને ફોટો તો પેલો આમ એવા એંગલથી પાડીને મૂક્યો ને તો તમે આઈડેન્ટિફાઈ ના કરી શકો. પછી બંને જણાએ મળવાનું નક્કી કર્યું, કારણ કે બે મહિનાથી સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઉપર ચેટિંગ કરતો મળવું તો પડે ને. પછી તે રૂબરૂ મળ્યા તો પતિ પત્ની નીકળ્યા, ત્યાં છૂટાછેડા. હવે એના કરતા પણ તમને એક ભયંકર ગાથા સંભળાવો, બધી સત્ય ઘટનાઓ છે. આમાં પરિવાર ઉત્સવ નષ્ટ, ટોટલ કાર્યક્રમ પૂરો. અમદાવાદમાં એક છોકરાને ઓનલાઈન સાઇટ ઉપર એક છોકરી સાથે પ્રેમ થયો, ચેટિંગ કર્યું, અને પછી બંને જણાએ મળવાનું નક્કી કર્યું. બંને એકબીજા પ્રત્યે અઠવાડિયે 10 દિવસ સુધી ખૂબ પ્રેમ દાખ્યો ચેટિંગમાં અને વોઇસમેલમાં. કારણ કે બે પાછા થોડાક ડરતા હોય ને કે આમ વિડીયો ચાલુ નથી કરવો અથવા તો ચહેરો નથી દેખાડવો, એટલે ટેક્સ્ટ હોય ને બહુ તો વોઇસમેલ હોય. પણ બહુ પ્રેમ એકબીજાને થઈ ગયો. 2 જણા મળ્યા, સગ્ગા ભાઈ બહેન. આ વાસ્તવિકતા છે, સમાજની ભયંકરતાની વાસ્તવિકતા બનાવું છું. એટલે તમારા સંતાનોને ચેતવજો, નહીં તો આ પરિવારોત્સવ આખો પૂરો થઈ જશે. એક જ કાર્યક્રમમાં આખો પરિવાર છિન્ન ભિન્ન થઈ જશે. એટલે પતિ પત્નીના સંબંધોમાં પણ ખાસ ધ્યાન રાખજો, નહીં તો પરિવાર ઉત્સવ બધો કાર્યક્રમ પૂરો. જેમ અમેરિકામાં 30 થી 40% સંતાનો સિંગલ પેરેન્ટ સાથે રહે છે, કાં તો મા સાથે કાં તો બાપ સાથે. મહેશજી, am I right? More than 30 to 40% of the children they stay with one parent, either a father or a mother. એવી રીતે રહે છે. એવું પછી સર્જાવા મળશે અહીંયા. અને પાછો પકડાઈ જાય એટલે કે ના, મારો તો એવો ભાવ નહોતો. તો ભાવ નહોતો તો કર્યું શું? તે મારી એવી ઈચ્છા નહોતી, મારે કંઈ એવો અંતરમાં ભાવ નહોતો. હવે એ તો આપણે ક્યાં પકડવા જવું? એના અંતરના ભાવના તો કે અમારે નીકળતા નથી. ગોવિંદ કાકા એક મજાની વાત કરું પરિવારોત્સવમાં, કે મુંબઈમાં બાંદ્રામાં રોજના જે 70-80 છૂટાછેડાના કેસ નોંધાય છે ને, એમાં 5% કેસ 60 થી ઉપરની ઉંમરના છે. તે બધા સ્તબ્ધ થઈ ગયા. એનું વકીલોએ રિસર્ચ કર્યું કે 60 થી ઉપરના લોકોને આ છૂટાછેડાનું મન કેમ થતું હશે? એનું કારણ શું હશે? અલ્યા ભાઈ 35 વર્ષ ચાલી ગયું, હવે 10-15ની વાત છે, ચલાવી લે. કારણ કે 60 થાય એટલે 35 તો ચાલી ગયું ને, 25 લગ્ન કર્યા હોય તો. હવે 10-15ની વાત છે, ચલાવી લે ને. આમે 70-72 થશે એટલે એકાદાની વિકેટ પડવાની જ છે. તેના સંશોધન પછી ખબર પડી 5 મુખ્ય કારણમાંનું એક કારણ 60 થી ઉપરના લોકોમાં ડિવોર્સ થાય, છૂટાછેડા માટે નોંધાવે છે. એમાં 5 મુખ્ય કારણમાંનું એક કારણ ખબર છે? બેડરૂમમાં પંખાની સ્પીડ.
એકને એક ઉપર જોઈતો હોય અને એકને 5 ઉપર જોઈતો હોય, એકને એસી 18 જોઈએ અને એકને 25 જોઈએ, છૂટાછેડા. એટલે એક ગોદરું વધારે ઉઠી લે, છૂટું ના પડાય.